જય શ્રી કૃષ્ણ। હું છું સેજલ રાબડિયા અને આજે હું મસ્ત મજાની રેસીપી લઈને આવી ગઈ છું। આજે આપણે રેસીપીમાં બનાવવાનો છે ખાધીમ પાક, તો તમે કન્ટિન્યુ મારી રેસીપીમાં બના રહેજો। હવે આપણે રેસીપી બનાવવાની શરૂઆત કરીએ। નંગ છે ને આપણે લીલું નાળિયેર લઈ લીધું છે ને એને આપણે નાના નાના કટકા કરી લીધા છે અને હવે આપણે જો ખમણી લઈ લીધી છે। આમાં જો આ ઝીણી ઝાલરમાં આપણે છે ને આ લીલું નાળિયેર બધું ખમણી તૈયાર કરવાનું છે। આપણા લીલા નાળિયેરનું ચૂરણ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે અને એકદમ સરસ આપણે એને ખમણું છે। જો આપણે એક છે ને લોયું લઈ લીધું છે નાનું એવું, એમાં આપણે છે ને 1 ચમચી ઘી નાખવાનું છે। ઘીને સરસ રીતે ગરમ થવા દેવાનું છે। જો હવે આપણું ઘી છે ને ગરમ થઈ ગયું છે, હવે એમાં આપણે છે ને લીલા ટોપરાનું ચૂરણ નાખવાનું છે। જો સરસ આપણે છે ને એને ઘીમાં શેકવાનું છે। આપણે આ લીલા ટોપરાનું ચૂરણ એકદમ સરસ રીતે આમ મિક્સ કરતું જવાનું છે। જો સરસ રીતે આપણે છે ને મિક્સ કરવાનું છે, એકદમ આને મિક્સ કરતું રહેવાનું છે, નકર છે ને આપણું ચૂરણ નીચે બેસી જાય, એટલે આપણે નીચે બેસવા દેવાનું નથી। જો નીચે બેસી જાય તો આખી સ્મેલ છે ને ફરી જાય મસ્ત। જો એકદમ ઝીણું ચૂરણ થવા માંડ્યું છે, જેમ આપણું ચૂરણ ઘીમાં ચેકાશે ને એકદમ ગળતું જશે। જો 1 ગ્લાસ મેં ઠંડુ દૂધ લઈ લીધું છે, કાચું દૂધ લઈ લીધું છે, એને આપણે ચૂરણમાં એડ કરવાનું છે મસ્ત। જો બધું જ દૂધ આપણે નાખી દીધું છે, હવે એને સરસ મિક્સ કરવાનું છે પાછું। આપણે છે ને ડૂબા દૂધ લેવાનું છે, એકદમ આપણું ટોપરાનું ચૂરણ ડૂબી જાય ને એટલું આપણે દૂધ લેવાનું છે ને હવે આપણે ગેસની ફૂલ કરી દેવાનું છે। તો સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે, હલાવતું રહેવાનું છે અને આપણે આ દૂધ બધું જ બળી જાય ને ત્યાં લગણ સરસ આને આપણે અહીંયા ધીમાઈને અને ફૂલઈને એ રીતના ગેસે શેકાવા દેવાનું છે। જો સરસ આપણું દૂધ છે ને ઉકળવા માંડ્યું છે, દૂધને આપણે ઉફાણે આવવા દેવાનું નથી, મિક્સ કરતું રહેવાનું છે, એટલે આપણા ટોપરાના ચૂરણમાં એકદમ સડતું જાય। એકદમ આપણે મિક્સ કરતા રહેવું ને એટલે દૂધ છે ને ઉફાળે નહીં આવે। જો આપણું દૂધ છે ને એકદમ ઘાટું થવા માંડ્યું છે, આપણા ટોપરાના ચૂરણમાંથી જો છે ને દૂધ નીકળે અને આપણું દૂધ એટલે એકદમ સરસ રીતે મિક્સ કરી છે, તો આપણું દૂધ છે ને ઉફાણે આવે છે, એટલે આપણે ગેસ થોડો ધીમો કરી દેવાનો છે। એકદમ મિક્સ તો આપણે કરતું જ રહેવાનું છે। જેમ મિક્સ કરશો ને એમ આપણું ટોપરાનું ચૂરણ એકદમ એક રસ થઈ જશે અને જલ્દી બફાઈ જશે। જો હવે આપણે ટોપરાનું ચૂરણ છે ને બફાઈ ગયું છે, એટલે આપણે તાવીથાના મદદથી એને આખામાં આ રીતનો તાવીથો ફેરવી દેવાનો છે, એટલે જે લાંબી લેર હોય ને આપણા ટોપરાની ચૂરણની એ એકદમ સરસ રીતે 2 ભાગ થઈ અને ઝીણું ચૂરણ થઈ જાય। જો તાવીથો બધે ફરે એ રીતનું આપણે ધ્યાન દઈ અને મિક્સ કરવાનું છે મસ્ત। જો આપણે દૂધ છે ને બળવા માંડ્યું છે, એટલે આપણે દૂધનું બબલ્સ થવા માંડ્યા છે। જો આપણું દૂધ છે ને એ અડધું બળી ગયું છે, હવે મેં છે ને આ મિલ્ક પાવડર લઈ લીધો છે, હવે એને આપણે દૂધમાં એડ કરવાનું છે। દૂધમાં એડ કરીને અને સરસ એને પણ આપણે મિક્સ કરવાનું છે। જો સરસ આપણે છે ને મિલ્ક પાવડર એકદમ એકઈ ગુઠ્ઠું ન રહે ને એ રીતનું આપણે મિક્સ કરવાનો છે। તમે મિલ્ક પાવડર છે ને દૂધમાં ઘોળી અને પછી એડ કરી શકો છો, અને કોરો પાવડર એ તમે એડ કરી શકો છો, અને મેં તો જો કોરા પાવડરનો ઉપયોગ કર્યો છે। એકદમ સરસ રીતે જો આપણો છે ને ખાધીમ પાક કઠણ થવા માંડ્યો છે, હજી આને આપણે કઠણ થવા દેવાનો છે। પાવડર એકદમ સરસ રીતે ગળી ગયો છે ને મેં એકદમ જાડી ખાંડ લઈ લીધી છે, એને આપણે સ્વાદ અનુસાર ખાંડ એડ કરવાની છે। હવે એને પણ આપણે સરસ મિક્સ કરી દેવાની છે। ખાંડ આપણું દૂધ બળી જાય પછી આપણે ખાંડનો એડ કરવાની છે। જો આપણી ખાંડ છે ને એકદમ ગળી ગઈ છે, પણ આપણે આને મિક્સ કરવાનું છે। હજી આપણું ખાધીમ પાક થોડુંક ઢીલું છે, ખાંડ આવે ને ત્યારબાદ આપણો ખાધીમ પાક થોડો ઢીલો થઈ જાય। આને આપણે કઠણ કરવાનું છે, એટલે આપણે 2 થી 3 મિનિટ આને ગેસે ચેકાવા દેવાનું છે, એકદમ મિક્સ કરતું રહેવાનું છે, એટલે સરસ બધુંય આપણો ખાધીમ પાક બધી જ બાજુથી
એકદમ રાર રાર થઈ જાય. મસ્ત જો આપણો ખાદીમ પાક એકદમ તૈયાર થઈ ગયો છે ને એકદમ રાર રાર થઈ ગયો છે. હવે આપણે એક ડીશ લેવાની છે અને એમાં એને ઢાળી દેવાનો છે. જો એક નાની સરસ ડીશ લઈ લીધી છે, એમાં આપણે ઘી આખી ડીશમાં પાથરી દેવાનું છે. તો મસ્ત આખી ડીશમાં આપણું ઘી પાથરી દીધું છે આપણે. હવે આપણે ખાદીમ પાક લઈ લીધો છે અને એને ડીશમાં એકદમ ઢાળી દેવાનો છે. જો આપણો ખાદીમ પાક છે ને આપણા તવામાં પણ એકદમ કઠણ થઈ ગયો છે, એટલે આને આપણે ઢેફલી પડવા માટે થોડી રાહ જોવાની છે. મસ્ત જો આપણે તાવીથાના મદદથી આખામાં ખાદીમ પાક પાથરી દેવાનો છે. આ ખાદીમ પાક તમે છે ને ફરાળમાં પણ ઉપયોગ કરી શકો છો. એ રીતનો મસ્ત આપણે ફરારી ખાદીમ પાક કહેવાય આને, અને નકરો ખાદીમ પાક પણ કહેવાય. મસ્ત જો આખામાં ફેલાઈ દીધું છે. મસ્ત જો ડીશમાં ઢાળી દીધું છે. હવે આને આપણે 5 થી 6 મિનિટ ઠરવા દેવાનું છે. ત્યારબાદ આપણી ઢેફલી પડશે ત્યાર આગળ આને આપણે રેસ્ટ માટે મૂકી દેવાનું છે. એકદમ ઠંડુ થઈ જશે. જો મસ્ત આપણે ઢાળી દીધો તો થાળીમાં, અને હવે એની ઢેફલી પાડવાની છે. તો એકદમ સરસ રીતે 5 થી 6 મિનિટ લીધી હતી આપણે ઠરવા માટે, અને પંખા નીચે મૂકી દીધો હતો. એટલે સરસ જો આપણો ખાદીમ પાક છે ને કઠણ થઈ ગયો છે. મસ્ત નાની નાની ચેપમાં આપણે ઢેફલી પાડવાની છે. જો મસ્ત આપણે સરસ આખામાં ઢેફલી કરી દીધી છે. હજી આપણે આને 2 થી 3 મિનિટ રહેવા દેવાનું છે. એટલે આપણી ઢેફલી છે ને આ એકદમ સરસ રીતે આમ નીકળી જાય, છૂટી પડી જાય. હજી આપણે આને રેસ્ટ માટે મૂકવાનું છે. મસ્ત જો આપણો ખાદીમ પાકની ઢેફલી એકદમ સરસ રીતે જો તૈયાર થઈ ગઈ છે અને ઠરી ગયો છે એકદમ સરસ રીતે, જો ચોટતોય નથી. મસ્ત જો આપણો ખાદીમ પાક તૈયાર થઈ ગયો છે. અને ખાદીમ પાકની રેસીપી તમને કેવી લાગી જરી કોમેન્ટમાં જણાવજો. મસ્ત જો આપણો ખાદીમ પાક તૈયાર થઈ ગયો છે. મસ્ત લીલા ટોપરાનો આપણે ખાદીમ પાક બનાવ્યો છે. અને મારા ખાદીમ પાકની રેસીપી તમને કેવી લાગી જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને કોને કોને ભાવે એ કોમેન્ટમાં જણાવજો. મારી અવનવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. જય શ્રી કૃષ્ણ. આવજો બધાય ખાદીમ પાક ખાવા.